પોરબંદર મહાનગરપાલિકા દ્વારા તારીખ 1 જૂનથી વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ કરાશે। ત્યારે રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી, મહાનગરપાલિકાના મેયર સહિત અંદાજે 3214 થી વધુ મહાનુભાવો, નાગરિકો આ સ્વગણતરી ઝુંબેશમાં સહભાગી બન્યા છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા તારીખ 1 જૂનથી વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો શરૂ કરાશે। ગુજરાતભરમાં વસ્તી ગણતરી જનગણના 2027નો તારીખ 1 જૂન 2026થી શુભારંભ થશે। આ શ્રેણીની 16મી અને આઝાદી પછીની 8મી જનગણના હશે, જે સંપૂર્ણપણે ડિજિટલ માધ્યમથી હાથ ધરવામાં આવશે। આ અગાઉ વર્ષ 2011માં જનગણના કરવામાં આવી હતી। આ વસ્તી ગણતરી ઝુંબેશમાં પોરબંદર શહેરમાં વસવાટ કરતા નાગરિકોને સહભાગી થવા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર H.J. પ્રજાપતિ અને વસ્તી ગણતરીના નોડલ અધિકારી મુકેશભાઈ ડી મકવાણાએ અનુરોધ કર્યો છે। પોરબંદર સહિત રાજ્યભરમાં તારીખ 1 જૂન 2026 થી 30 જૂન 2026 દરમિયાન ઘર યાદી અને મકાનોની ગણતરી HLO હાથ ધરવામાં આવશે। આ તબક્કામાં ગણતરીદારો દ્વારા આવાસની સ્થિતિ, કુટુંબની વિગતો, પીવાના પાણીનો સ્ત્રોત, શૌચાલયની સુવિધા સહિત કુલ 33 પ્રશ્નો પૂછવામાં આવશે। જ્યારે બીજા તબક્કામાં તારીખ 9 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન વસ્તીની ગણતરી પી અને જાતિ ગણતરી હાથ ધરવામાં આવશે। આ તબક્કા દરમિયાન જ દેશભરમાં વસ્તી ગણતરીની સાથે સાથે જાતિ ગણતરીની કામગીરી પૂર્ણ કરવામાં આવશે। દેશભરમાં ચાલી રહેલી વસ્તી ગણતરી 2027 અંતર્ગત તારીખ 17 મે 2026થી શરૂ થયેલી સ્વગણતરી ઝુંબેશમાં પોરબંદરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય સરકારના વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી, રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા અને જિલ્લા કલેક્ટર S.D. ધાનાણી સહિત જાગૃત નાગરિકો સ્વગણતરી અંતર્ગત ફોર્મ ભરીને વસ્તી ગણતરી અભિયાનમાં સહભાગી બન્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।